તાપી જિલ્લાના કુકરમુંડા પોલીસ સ્ટેશનને ગરફોડ ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે। ચોરીનો મુદ્દામાલ વહેંચનાર વોન્ટેડ આરોપીને પોલીસે ઝડપી પાડી રોકડ રકમ પણ રિકવર કરી છે। કુકરમુંડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ગરફોડ ચોરીના ગુનામાં પોલીસે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી છે। માહિતી મુજબ ગત 13 અને 19 ફેબ્રુઆરી 2025 દરમિયાન કુકરમુંડા ખાતે એક મકાનમાં તાળા તોડી ચોરી કરવામાં આવી હતી। ચોરોએ ઘરમાંથી સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી કુલ લાખો રૂપિયાનો મુદ્દામાલ ચોરી કર્યો હતો। આ મામલે કુકરમુંડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસે ચોરીના મુદ્દામાલનો સોદો કરનાર વોન્ટેડ આરોપી રોહિતભાઈ ભગવાનભાઈ જે રહે છે બલેસુર ફળિયું કુકરમુંડાને ઝડપી પાડ્યા। પોલીસે આરોપી પાસેથી ચોરીના મુદ્દામાલ પેટે મળેલી 50,000 રૂપિયાની રોકડ રકમ પણ રિકવર કરી છે। આરોપી લાંબા સમયથી પોલીસથી બચતો ફરતો હતો, પરંતુ પોલીસની ટીમે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો। સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર ID દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી। હાલ પોલીસે આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। ગણેશ ગુર્જર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।